જે લોકોએ દાન આપ્યા, જે લોકોએ બલિદાન આપ્યું, જેણે દેશ માટે કશું કર્યું, લોકો માટે કંઈક કશું, કુટુંબ માટે કર્યું, સમાજ માટે કર્યું, એમને યાદ રહી ગયા. યાદ રાખવાની આ જગતમાં તમે ઈચ્છતા હો કે તમારું નામ રહી જાય, તો એનો જે નાનો એવો રસ્તો છે એ છે કશું કોઈ કારણ વગર કોક માટે કંઈક કશું કરો તો તમે યાદ રહી જશો. વ્યસન મુક્ત કરાવો. એ મેં શરૂઆતમાં જ કહી દીધું, માત્ર પાન બીડીના તો વાંક નથી. વ્યસન એ આમ જુઓ તો અત્યારની સૌથી વધુ સળગતો પ્રશ્ન છે. તમને ક્યારેય એવું લાગ્યું છે કે આપણને વ્યસનની શું કામ જરૂર પડે છે? તમે કોઈ પણ વ્યસનીને પૂછો ને કે તમને આ કરવાથી શું આવે, મજા આવે કે બહુ આપે, મૂડ રહે. એક સાદો કે મૂડમાં રહે, એ નો રહે ને તો મૂડ નો આવે. 5000 વર્ષની સભ્યતા રહી, તમે મૂડમાં રહી શકે એવો એક માણા નો ગોતી શક્યા, એક સંબંધ ન ગોતી શક્યા, એકાદ એવો વિચાર ન ગોતી શક્યા કે તમે માત્ર વ્યસન તરફ એક નાનું એવું 135 નામનું જે આવે રસાયણ, એમાં જ તમને મજા આવે છે? સાહેબ, આ વ્યસનની તકલીફ એ છે કે દરેક પુરુષ વ્યસન કરે છે અને એની ભરપાઈ આખું કુટુંબ કરે છે. દરેક સમાજ છે વ્યસન બે હાથ જોડીને એટલા માટે મૂકે. ચોક્કસ તમને બોર્ડમ ફીલ થતી હોય, તમને કંટાળો આવતો હોય, તમને મજા ન આવતી હોય તો મજા આવવાના કારણો ગોતાય. આ એવી જડે ન થાય કે તમારી જીવનની દોરી ટૂંકી થતી જાય. આ એ મજા છે આજે નહીં આવે ને કાલે આવશે. બાળકોને આત્મહત્યા કરતા રોકી શકાય. બાળકોને આત્મહત્યા કરતા રોકવા માટે મા બાપે પહેલાં તો બદલાવવું પડે. જે બાળકોને તમે જુઓ, હમણાં જ થોડા દિવસ પહેલાં, લગભગ અઠવાડિયા પહેલાં તમે ન્યૂઝમાં વાંચ્યું હશે કે 13 વર્ષના છોકરાએ એના ભાઈબંધનું છરી મારીને હત્યા કરી નાખી. 13 વર્ષના આપણે હતા ને ત્યારે તો આપણે ટીવીના રિમોટ નહોતા આપતા હાથમાં, છરીની ક્યાં વાત. અત્યારના બાળકોને ખબર છે, કારણ કે આ બધી જનરેશન વેબ સિરીઝ જોઈને મોટી થઈ છે. એ જોવે છે કે પિસ્તોલ આમ હલાવાય, છરી આમ ગપાય. આપણા બધા ધાર્મિક શાસ્ત્રો તેમાં હનુમાનજી ગદા લઈને નીકળે પણ એ રાક્ષસને મારતા હતા. એટલે બાળક એવું વિચારતો હતા, એટલે આપણે એવી રીતે મોટા થયા, કંઈક અસામાજિક હોય એને મારાય, આવા નહીં. પણ અત્યારે તો ઓલું રોડ ઉપરથી ગમે એ કરતા હોય. બાળકોને તમારે આત્મહત્યા કરતા રોકવા હોય તો મા બાપને નમ્ર વિનંતી છે કે બાળકો પાસેથી અપેક્ષા રખાતી હોય ને એ પ્રમાણે. હું તો ઘણી બધી વાર કીધું છે કે તમે આપણે બાળકોને જ્યારે હોઈએ ત્યારે એવું કહીએ છીએ કે જો ફલાણા, અત્યારે તમે બધા ભેગા થયા હોય ને ત્યારે તમે એક વસ્તુ જુઓ, જોયું ઓલાની દીકરી કેવી મેડિકલમાં ગઈ, જોયું ઓલાના છોકરો કેવો એન્જિનિયર થઈ ગયો, આમ હોય, આમ ભણાય. રવિવારે તમે સાંજે બહાર જાઓ એટલે હોર્ડિંગ્સમાં 4 જણના ફોટા આવ્યા, ત્યાં તો ફોટાની સિઝન છે, તમે તમારા છોકરાને દેખાડો, જો આમ કરાય, આમ કરાય, આમ કરાય. કોઈ દી તમારા સંતાને ઘરે આવીને એમ કીધું કે જો ધીરુભાઈ અંબાણી આમ હોય, મુકેશભાઈ અંબાણીની પ્રોપર્ટી જુઓ? તમારા બાળકને આપણે બહુ એવું પ્રેમથી કહી દઈએ કે 10મા ધોરણમાં આવા ટકા ન હોય તમારા ઘરમાં પગ ન મૂકતો, મને પપ્પા નો કહેતો. તમારો છોકરો એવું કહેતો કે જ્યાં સુધી મર્સિડીઝ ન લે ત્યાં સુધી મને દીકરો ન કહેતા. એમણે ક્યારેય તમને કીધું કે તમે આ થઈ જાઓ ને તમે ઓલું થઈ જાઓ? સતત આપણા બાળકો છે ને આપણા દ્વારા આવ્યા છે, આપણા માટે નથી આવ્યા. કે સતત એને તમારી ઈચ્છાઓનો બોજ આપ્યા જ રાખો. અને થોડું સંતાનોને ઉછેર કરો ને ત્યારે થોડુંક ઓછું અને દુઃખ સહન કરવાની પ્રેક્ટિસ પાડતા શીખો. અત્યારના મા બાપને એક બહુ મોટી ગેરસમજણ થઈ ગઈ કે અમારા સંતાનને દુઃખ પડવું જ ન જોઈએ, એટલે તમારા બાળકોને નિરાશા સાથે રહેતા જ નથી આવડતું. એટલે નાની વસ્તુમાં તમે નાનું એવું કહો ને તો આત્મહત્યા કરી લે છે. થોડાક એને ઓછા ને અધૂરા રાખો. તમારું બાળક બધું માગે તો બધું ન આપો, થોડુંક રાહ જુઓ. એને વેઇટિંગ ફેઝમાં થોડોક તો રાખો. એને કહો કે 2 મિનિટમાં બેટા મેગી બને, રોટલા નહીં, દાળ ભાત શાક નહીં. એને થોડા એવી અધૂરા રાખો, ઓછા રાખો.
પણ અત્યારે આપણે એમ કે મારે મારા સંતાનને બધું જ આપવું જ, મેં જે દુઃખ ભોગ્યું એ તો મારા સંતાનોને, ચોક્કસ મા બાપ તરીકે તમને લાગણી હોય, પ્રેમ હોય, બધી સાચી વાત છે, પણ એનો અર્થ એ નથી કે તમારા સંતાનોને દુઃખની ખબર જ ન પડે. એને પડો ત્યારે એની બાજુમાં ચોક્કસ ઊભા રહ્યો, પણ એને એ શીખો કે બેટા પડ્યા પછી ઊભા થવાનું હોય. આપણે જો કેવા હતા કે આપણે પડતા ને ઘરે આવીને મમ્મીને એમ કહેતા ને પડ્યા તો આપણને સામે બે લાફા પડતા, આપણે બધાય. અને અત્યારે તો મારા દીકરાને પડી ગયો. ચોક્કસ બાળકને શાંત રાખો, રડતા રડતા બંધ કરો, પછી સાથે સાથે કહેતા જાઓ કે બેટા જોયા વગર ચાલીએ ને તો વચ્ચે ખાડો આવે ને પથ્થર આપણને વાગે તો લોહી નીકળે બેટા. અત્યારે તો બાળક આવું રડે તો મમ્મી તરત બેસીને 2 કલાક બેસાઈ જાય ખોળામાં લઈને. શું કામ? તો કોલી દેરાણી વાસણ કરી નાખે ને એટલા હાટો 2 કલાક બાળકને રાખે, પેમ્પર કરે સરસ મજાનું, પછી સૂઈ જાય ને હવે લાવો હું કરી નાખું. એટલે ક્યારેક આપણે બાળકોને આપણે જ બગાડીએ અને પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે અત્યારની પેઢી તો સાવ એમ છે ને, આ પેઢીને મેં ને તમે જ મોટી કરી છે, કંઈ ગૂગલમાં જ નથી આવી, ડાઉનલોડ નથી કરેલા બધાએ, આપણે જ એને મોટા કર્યા, આપણે જ એને શીખવાડ્યું. એટલે થોડું અહીંયા બેઠેલા તમામને મારે કહેવું છે કે થોડું અંધારામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રાખો. અત્યારે આપણી બધાની તકલીફ શું છે ખબર છે? આજ મને મૂડ નથી ને તો આપણે ટીવી જોઈએ, આ જોઈએ, પણ થોડુંક મૂડમાં ન હોઈએ તો થોડું દુઃખમાંય રહેવાય તો તમને કોક દી આવડે કે દુઃખ આવી પડે જીવનમાં તો ટેકલ કઈ રીતે કરવાનું હોય. અત્યારે બાળક કંઈક પણ નિષ્ફળ જઈને આવે છે તો તરત આપણે એમ કહીએ છીએ હાલ હું તને પીઝા ખાવા લઈ જાઉં, હું તને આમ કરવા લઈ જાઉં. એની બદલે એની બાજુમાં બેસીને એને રડવામાં મદદ કરો અને ત્યારે એનું ક્રિટિસિઝમ ન કરો કે અમે તને કીધું જ તું કે જો તું ભાઈબંધ હારે રહેશે તો તારા આવું જ થશે. એ વખતે માત્ર એના દુઃખના ભાગીદાર અને સાથીદાર બનો, એને સતત મેણાટોણા ન મારો, ત્યારે એને સંભાળી લ્યો. એને તમારામાં શ્રદ્ધા બેસવી જોઈએ કે હું જગતના કોઈ પણ ખૂરામાં હારી થાકી હાંફીને પાછું આવું તો મારા મમ્મી પપ્પા મને એક્સેપ્ટ કરી લેશે. પણ આપણે મોટા જ કેવી રીતે કર્યો? અમને જો ખબર પડી ને કે તે આ રવાડે ગયો તો આ ઘરના દરવાજા તો તારી આગળ બંધ જ છે, આ જ રીતે આપણે મોટા કર્યા. એટલે બાળકો જ્યારે 500 રૂપિયાનું પહેલું પાનવાળાને આ મોટું બિલ થાય ને એટલે બીજા 1000 આપે એની પાસે જાય, પણ પપ્પા પાસે નહીં આવે, કારણ કે પપ્પાએ કીધું જે દી ખબર પડી ને ત્યારે તો તું જોઈ લે, તારા ટાટિયા નો ભાગી નાખો તો તું મને કહે છે. એની બદલે બાળકને એવું કહેવાનું રાખો કે બેટા આ જગતમાં ગમે એવી મુશ્કેલીમાં આવ ને તો પહેલો ફોન તારે મને જ કરવાનો છે. તમે અત્યારે ધારો કે તમે લોકો સરસ મજાના કપડામાં છો, વરસાદ આવે તો તમારા કપડાં ગારાવાળા થાય તો તમે ઘરે જાઓ પાડોશીને ત્યાં જાઓ, પાડોશીને જઈને એમ કહો કે મારા કપડાં એટલા બધા ગારાવાળા બગડ્યા ને ક્યાં મારે ઘરે જવું આવા કપડાએ? તમે તમારા ઘરે જ જાઓ ને. શું કામ? કારણ કે ત્યાં ઘરે ગમે એવા ખરાબ કપડાં સાથે જઈ શકાય તો બાળકને પણ એ શીખવાડો કે બેટા ગમે એવી સ્થિતિમાં, ગમે આ જગતનું ગમે એવું પાપ કરીને તું આવ્યો હોય ને તો તું ઘરે જ આવજે. આ એક જ આ પૃથ્વી પર એક જ આ દરવાજા છે કે જે અંદર તારી માટે ખોલવાવાળા હજી 2 જણા બેઠા છે. 4 હાથ છે કે જે તને ઝીલી લેશે, 4 હાથ છે જે તને પડવા નહીં દે. એવી શ્રદ્ધા આપો ને તો બાળકો આત્મહત્યા ન કરે. બાળકો આત્મહત્યા એટલા માટે કરે છે કારણ કે નાનપણમાંથી એને કાનમાં આ વાક્યો સાંભળ્યા છે. અને એક તો આપણા સન્માનનો બોજ આપણા બાળકોને, તારા પપ્પાનું શું થશે જો તું આવું કરીશ, એના કુટુંબમાં એનું કેવડું મોટું નામ છે. એટલે બાળકને એવું થઈ જાય કે પપ્પાની ડિગ્રીઓ, પપ્પાનું નામ, પપ્પાના વિઝિટિંગ કાર્ડ પર લખાયેલા કાઉન્સમાં ફલાણા પ્રમુખ, એનું બધું સન્માનનો બોજ મારા ઉપર છે. એટલે એમ કે જો તું નાપાસ થઈશ તો આખું ગામ કહેશે કે ફલાણા ભાઈનો છોકરો નાપાસ થયો, ફલાણા ભાઈના દીકરીએ આ કર્યું.